ઇલાઇટ ગુજરાતી, ગર્વથી ગુજરાતી. માણસ સફળ હોય કે નિષ્ફળ, ગરીબ હોય કે અમીર, ભણેલો હોય કે અભણ, એ રોજે પોતાની લાઈફમાં પોતાની જિંદગી સાથે કંઈક ને કંઈક લડત તો કરતો જ હોય છે. પરંતુ એ લડાઈ હોઈ શકે પરિવાર સાથે હોય, એ પોતાના સમય સાથે હોય કે પરિસ્થિતિ સાથે હોય. એક લડત એવી છે જે રોજે લડે છે, એ છે પોતાની જાત સાથેની લડાઈ. જો પોતાની જાત સાથેની લડતમાં એ બાજી મારી જાય અને જીતી જાય તો સમાજ માટે એક ઇન્સ્પિરેશન બની જાય છે. એટલે જ અમે લઈને આવ્યા છીએ એવી ઘણી બધી સ્ટોરીઝ સાથે, ઇન્સ્પિરેશન ફ્રોમ યોર લાઈફ ઓન એલાઇટ ગુજરાતી. એવી ઘણી બધી સ્ટોરીઝથી આપણે આપણી લાઈફમાં વાકેફ છીએ, સાંભળી છે અને જોઈએ પણ છે. પણ એવી કોઈ સ્ટોરી આપણા જ વચ્ચેથી કોઈ વ્યક્તિને બોલાવીને એમનાથી વાતચીત કરીને સાંભળીએ, કેટલી બધી ઇન્સ્પિરેશન મળે. તો કેમ નહીં આજના આપણા શોના જે ગેસ્ટ છે, આજે આપણા શો પર જે આવવાના છે, એમની વાતો સાંભળીએ અને ઘણી બધી ઇન્સ્પિરેશન જે એમના તરફથી બધાની લાઈફમાં પહોંચી છે એવી આપણે પણ લઈએ. સો એવી એક સરસ મજાની પર્સનાલિટી આજે આપણી સાથે છે. સો લેટ અસ વેલકમ ઉર્વી સબનીસ દવે ઓન આર ટુડેઝ એપિસોડ. અમારા શોમાં હાર્દિક સ્વાગત છે. અને જેમ મેં તમને કીધું હતું કે આપણી આજની એવી પ્રતિભા જેમાંથી અમે તમને મળવાના છીએ, એવા ઉર્વી મેમ આપણી સાથે છે. મેમ, તમારું ઘણું બધું સ્વાગત છે અમારા શોમાં. થેન્ક યુ સો મચ. આપણા આજના મહેમાન એવા ઉર્વી મેમ જોડે વાત કરીએ પહેલાં અને એમના વિશે જાણીએ પહેલાં સૌપ્રથમ એ શું છે, એ ક્યાંથી આવે છે, ક્યાં જન્મ્યા, ક્યાં મોટા થયા અને એમની પાછળની સ્ટોરી, એ બધી જ વાતો જાણીએ. મેમ, અમારા બધા જ દર્શકોને મને જણાવો કે તમારો જન્મ, તમારું ફેમિલી, તમારા પરિવારમાં કેટલા લોકો છે, તમે ક્યાં મોટા થયા, એ વિશે અમને થોડુંક જણાવો. જન્મ થયો આપણા અમદાવાદમાં. ક્યાં વાત છે. અને એજ્યુકેશન મારું થયું અલગ અલગ ટાઉન્સ, બધા આપણા ગુજરાતમાં જ, બટ ઇન વેરિયસ ટાઉન્સ ઓફ ગુજરાત. પછી જોબના સંદર્ભમાં હું જામનગર હતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં. પછી 2002થી અમદાવાદ જ છીએ અમે લોકો. અમારા ફેમિલીમાં મારા હસબન્ડ છે અને મારી ડોટર છે જે અત્યારે ઓસ્ટ્રેલિયામાં સ્ટડી કરી રહી છે. બરાબર. તો આ હતું તમારું બેકગ્રાઉન્ડ કે તમે ફેમિલીમાં કેવા છો, કેટલા લોકો છો અને કોણ કોણ તમારી ફેમિલીમાં છે. એ સિવાયની શું શું હોબીઝ કે જેમાં તમે ઇન્વોલ્વ છો, કે જે વસ્તુથી તમે કનેક્ટેડ છો, કે જે વસ્તુથી તમને આમ ખુશી થાય છે દિલથી? એકચ્યુઅલી આઈ એમ ફૂલ ઓફ લાઈફ, એટલે હોબીઝ તો ઘણી બધી જ છે. એમાં મેઇન મારું જે એક્ટિવિટી ચાલી રહી છે અત્યારે એ છે સિંગિંગ. આઈ લર્ન મ્યુઝિક, સુગમ સંગીત શીખું છું અને યોગા ટુ કીપ માય સેલ્ફ ફિટ, એટલે યોગા કરી રહી છું. અને રીડિંગ ઇઝ ઓલ ટાઈમ ફેવરેટ. જે રીતે શ્રેષ્ઠ વસ્તુ કહેવાય છે કે પુસ્તકો જ આપણા સૌથી મોટા બેસ્ટ ફ્રેન્ડ્સ છે, એવી રીતે તમે પુસ્તકોથી પ્રેમ કરો છો. પ્રેમ કરું છું અને એમાંથી મને બહુ ઇન્સ્પિરેશન પણ મળે છે. જેમ તમે કીધું કે સિંગિંગમાં રસ છે અને બહુ બધી બીજી વસ્તુઓ છે જેમાં પ્રવૃત્તિઓમાં તમને રસ છે. જી. આગળ વધીએ પહેલા કેમ નહીં 2 લાઈન ગુનગુનાઈનો અમને પણ મોકો મળ્યો જોઈએ, અમારા ઓડિયન્સને પણ મોકો મળવો જોઈએ. અબ તો માધવ મોહે ઉબાર, અબ તો માધવ મોહે ઉબાર. ક્યા વાત હે, ખૂબ સુંદર. સો યુ આર રિયલી પ્યોરલી ઇનપુટેડ ઇન દેટ કે ના આ વસ્તુ ખૂબ જ સરસ છે અને મને બહુ જ ગમે છે. એ બિલકુલ તમારી સિંગિંગમાં. એકચ્યુઅલી મ્યુઝિક ઇઝ અ થેરેપી. એટલે જ્યારે કોઈ બી બહુ જ આપણે ઘણી વખત મૂંઝવણ હોય કે કશું હોય ને, ત્યારે જેમ મેડિટેશન હેલ્પ કરે છે એવી જ રીતે મ્યુઝિક પણ હેલ્પ કરે છે. 100%. સો આ બધી તો થઈ તમે જે પ્રવૃત્તિમાં હમણાં ઇન્વોલ્વ છો, જે પ્રવૃત્તિમાં લાગેલા છો, એ બધીની વાત.
હવે મારે જે વસ્તુ વિશે જાણવું છે, જે પ્રવૃત્તિ વિશે જાણવું છે, જી એ વસ્તુ વિશે અમને જણાવો કે તમે આટલા બધા સોશિયલી જે કેમ્પેન્સમાં આવ્યા છો એના વિશે અમને થોડુંક જણાવો. આ મારી જર્ની સ્ટાર્ટ થઈ જાન્યુઆરી 2015માં, જ્યારે મને પોતાને કેન્સર ડિટેક્ટ થયું. ત્યાં સુધી મારી લાઈફ એકદમ રોઝી હતી. ત્યારે એ થયું પછી જે સ્ટ્રગલ મારી થઈ અને હું એમાંથી જે રીતે બહાર આવી, એ પછી મને એવું રિયલાઇઝ થયું કે બધા લોકો જે ફેલો સફરર્સ છે એ લોકો બધા મારી જેમ જ બધી રીતે સપોર્ટ હોય એવા નથી હોતા. તો મારે કંઈક આ કોઝ માટે કંઈ કરવું છે. એટલે પછી મેં આ બધી પ્રવૃત્તિઓ ચાલુ કરી, જેમાં હું કેન્સર પેશન્ટ્સને કાઉન્સિલ કરું છું. એમના જે કેરગીવર્સ, ઇમિજિએટ કેરગીવર્સ હોય, એ લોકોને બી બહુ જ મૂંઝવણ હોય, ઘણા બધા પ્રશ્નો હોય છે. તો એ લોકોને પણ કેન્સર સાથે કેવી રીતે ફેમિલી મેમ્બર કોપ કરે એના માટે સેશન્સ રેગ્યુલર એવરી વેનસડેઝ લઉં છું. અને બાકી અવેરનેસ એક્ટિવિટીઝ થતી હોય છે એ બી હું કરતી હોઉં છું. આપણા સમાજમાં અત્યારે આ કેન્સર અવેરનેસ બહુ જ જરૂરી છે. જી એક્ઝેક્ટલી. જે પણ લોકો સફર કરતા હોય છે એમાંથી એ લોકોને એકચ્યુઅલી જે મોરલ સપોર્ટ જોઈએ એ જ નથી ઘણીવાર મળતો. સો આ જે જર્ની સ્ટાર્ટ થઈ એનો મારો પહેલો જ સવાલ જો મારા મગજમાં મારે તમને પૂછવાનો આવે તો એ કઈ મોમેન્ટ હતી જ્યારે તમને ખબર પડી કે મને કેન્સર છે, અને એ ટાઈમે તમારા મગજમાં શું સિચ્યુએશન હતી કે મારે આની જોડે કેવી રીતે લડવું છે, મારે આગળ કેવી રીતે આને સર્વાઈવ કરીને બિલકુલ આને મારી લાઈફમાંથી કાઢી દેવું છે? મને જ્યારે ખ્યાલ આવે, હું એકચ્યુઅલી એક રૂટીન ચેકઅપ માટે ગઈ હતી અને એટ દેટ ટાઈમ આઈ વોઝ નોટ એટ ઓલ અવેર કે હું પાછો આવો કોઈ રિપોર્ટ લઈને ઘરે પાછી આવવાની છું. એટલે આઈ વોઝ ઓલ અલોન જ્યારે હું હોસ્પિટલમાં ગઈ. અને દેર આઈ કેમ ટુ નો સોનોલોજિસ્ટ જે રીતે કામ કરી રહ્યા હતા એ જોઈને મને લાગ્યું કે આમાં કંઈક પોઝિટિવ છે. એટલે આઈ આસ્ક્ડ હર કે શું છે. એ તો કહેવાની મને ના પાડી એમણે તરત એવું કહ્યું કે જલ્દી કોઈ સગાને બોલાવી લો. તમારી ફેમિલીમાંથી કોઈને બી બોલાવી લો. ઇમિજિએટલી કોઈ સગાને બોલાવી લો. ત્યારે મારા હસબન્ડ આઉટ ઓફ ઇન્ડિયા હતા. એટલે મેં કહ્યું કે અત્યારે મારી સાથે કોઈ છે નહીં, હું એકલી છું. એટલે તો એમણે તરત એવું કહ્યું કે પડોશીને બોલાવો, કઝિન્સને બોલાવો, કોઈ બી રિલેટિવને બોલાવો, પણ તમારા સિવાય અમે તમારા સિવાય કોઈને આપીશું. એટલે મેં આઈ લુક્ડ ઇનટુ હર આઈઝ અને મેં એવું કીધું કે કેન્સર છે ને. તમે જાતે પૂછી લીધું? હા, મેં કહ્યું કેન્સર છે ને. એટલે એમણે એવું મને કે તો બી એનામાં એટલા પેલા નહોતા કે હું ડાયરેક્ટ પેશન્ટને કહું અને એ હેન્ડલ કરી શકશે. એટલે એમણે એવું મને કહ્યું કે યુ નીડ ટુ સી અ કેન્સર સર્જન. અચ્છા, હજી પણ એમણે પૂરેપૂરી વાત નથી કરી તમને? એમણે એવું કહ્યું કે યુ નીડ ટુ સી અ કેન્સર સર્જન. એટલે મેં એમને કહ્યું કે લઈ લો ને અત્યારે જ અપોઇન્ટમેન્ટ જો તમારા હોસ્પિટલમાં જ કોઈ હોય તો. સો બ્રેવ યુ આર. તમે ત્યારે જ કહી દીધું કે લડી જ લઈશ હું એકલી, મારે કોઈની જરૂર નથી. ના, જરૂર નથી એવું એક્ઝેક્ટલી નહીં કહી શકું, બટ આઈ ટુક 1 મિનિટ. 1 મિનિટ મેં મારી આંખ બંધ કરી દીધી અને આઈ સેલ્ફ કાઉન્સિલ્ડ કે જાત જોડે મેં વાત કરી કે આ આવી રહ્યું છે, એક્સેપ્ટ ઇટ એન્ડ ફાઇટ ઇટ આઉટ. ક્યાં વાત હે. હા, એટલે આઈ ટુક 1 મિનિટ. 1 મિનિટ લાઈફનો એક એવો પોઈન્ટ હતો કે જ્યારે તમારે ડિસિઝન પોતે જ લેવાનો હતો, જ્યારે ફેમિલીનો કોઈ મેમ્બર કે કોઈ પણ ફ્રેન્ડ તમારી જોડી નહોતું એ ડિસિઝન લેવા માટે. જી. હવે એ વસ્તુ જ્યારે તમે ચેકઅપ કરાયું ત્યાં હોસ્પિટલમાં અને પછી જ્યારે તમે ઇટ વોઝ પોઝિટિવ, તમને ખબર હતી કે મને કેન્સર છે, પછી સૌથી પહેલી જાણ તમે કોને કરી? મારા હસબન્ડને. એ તમે ત્યાંથી જ કોલ કર્યો કે ના, હું ઘરે આવી ગઈ અને પછી હું કોઈ બી ઘરમાં ટેન્શન હોય તો એ ક્યારેય બહાર હોય, હી ટ્રાવેલ્સ અ લોટ, એટલે હું કંઈ કહેતી નથી. પણ આમાં મને એવું થયું કે આ એવી વસ્તુ છે કે હી શુડ બી ધ ફર્સ્ટ પર્સન ટુ નો એન્ડ આઈ શુડ બી ધ વન ટેલિંગ હિમ. બીજું કોઈ કહે પહેલા હું? હા, મારે જ કહેવું જોઈએ અને કહેવું જ જોઈએ સો દેટ જલ્દી જેટલું પોસિબલ હોય એટલું એ આવી જાય અને અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી શકીએ. એટલે આઈ ટોલ્ડ હિમ, ફોન કરીને મેં કહી દીધું અને નેક્સ્ટ ડે હી વોઝ હિયર. તો જ્યારે તમે તમારા હસબન્ડને જણાવ્યું કે પોઝિટિવ નોટ ઉપર તમને કેન્સર છે, ત્યારે તમારા હસબન્ડનું સૌથી પહેલું રિએક્શન શું હતું? ઇટ ઇઝ વેરી નોર્મલ કે કોઈ પણ તમને જે પ્રેમ કરતું હોય ને એ માણસને શોક લાગે જ, આટલી મોટી વાત સાંભળીને શોક લાગે જ. બટ
અમે લોકો એમાંથી બહાર આવી ગયા, બહુ જલ્દી બહાર આવી ગયા, બિકોઝ વાત નહોતી થઈ પણ વી ડિસાઇડેડ કે આપણે ઇમોશન્સને લોક કરી દઈશું અને એકદમ ટ્રીટમેન્ટ ઉપર ફોકસ કરીશું. કેમ થયું, મને જ કેમ થયું, આપણે એવું શું કર્યું હશે કે આપણા જ ઘરમાં આવું થયું. હા, એવું ડિસ્કશન આજ દિવસ સુધી અમારી વચ્ચે ક્યારેય નથી થયું, નેવર. પણ ત્યારે અમે વાત કર્યા વગર જ એવું નક્કી કરી લીધું હતું જાણે કે આપણે બસ હવે આમાંથી બહાર નીકળવાનું છે. એમણે પહેલા તમારા જે કહેવાની વાત હતી એ ઉપરથી જ એ જ શિફ્ટ કર્યું ડાયરેક્ટ જ કે આપણે ટ્રીટમેન્ટ તરફ આગળ વધીશું. અને પોતાની દયા તો નથી જ ખાવાની. આ કેન્સરના કેસમાં એવું થાય કે પેશન્ટ્સ અને રિલેટિવ્સ બધાને એવું પોતાની બહુ દયા ખાય કે હવે તો મને આમ થઈ ગયું, હવે આમ થશે ને હવે તો આમ થશે. હા, એટલે એવું તો કોઈને અમને એવું ડાયજેસ્ટ જ નથી થતું કે અમે દયા ખાઈએ કે કોઈને ખાવા દઈએ આપણી દયા. એટલે ઇમિડિયેટલી એ બી ત્યાંથી બી એમણે કોણ સારા ડૉક્ટર્સ છે, કોના ઓપિનિયન લેવા જોઈએ, એ બધું ત્યાંથી એમણે બહાર બેઠા બી ચાલુ કરી દીધું બધું. અને હું અહીંથી મારી રીતે ટ્રાય કરી રહી હતી. એટલે દેટ વોઝ ઇટ. સો આ દરમિયાનમાં જેમ તમે જણાવ્યું તમારી ડોટર પણ છે, જી, જ્યારે તમે એમને જણાવ્યું તો એમનું શું રિએક્શન હતું? એ ત્યારે તમારી જોડે રહેતા હતા? હા, ત્યારે એ હજી ક્લાસ 10માં, એટલે બોર્ડ એક્ઝામ્સ એની એ વર્ષે હતી. મારામાં એટલી હિંમત નહોતી, આટલી બધી હિંમત બતાવ્યા છતાં મારામાં એટલી હિંમત નહોતી છતાં મારામાં એટલી હિંમત નહોતી કે હું મારી ડોટરને એકલી કહી શકું આ વાત. કારણ કે મને એવું હતું કે હું મારી જાતને તો સંભાળી રહી છું પણ મારાથી એને સંભાળી શકાશે કે નહીં. હા, ત્યારે 15 વર્ષની જ હતી. એટલે મેં વેઇટ કર્યું મારા હસબન્ડનું આવવાનું બીજા દિવસ માટે, નેક્સ્ટ ડે સુધી. અને પછી અમે જોઈન્ટલી એને જણાવ્યું કે જોડે બેસીને આવું થયું છે. એટલે પહેલાં તો એક નાનું બાળક રિએક્ટ કરે એવું છે, એકદમ રડી પડી, બહુ જ રડી પડી. પછી મેં એને કહ્યું કે જો તું આટલી ઢીલી રહીશ તો મારું ધ્યાન તારા સ્ટડીઝમાં, તને કેટલા માર્ક્સ આવ્યા, તું આજે રડી, તે આજે ખાધું કે નહીં, એમાં જશે. તો એટલું મારું ફોકસ ટ્રીટમેન્ટથી દૂર જશે. અને આપણું ફેમિલીનું ગોલ અત્યારે એ છે કે મને આમાંથી બહાર કાઢવાની. એટલે તું જેટલું તારું ધ્યાન રાખી લઈશ ને એ મને હેલ્પ કરવાનું ગણાશે. તો આ તો એવું કહેવાય કે જનરલી કોઈ બીમાર હોય કે કોઈના ઘરે કોઈ ખરાબ પ્રસંગ થયો હોય તો લોકો એમને મોરલ સપોર્ટ આપતા હોય. આમાં તમે જેટલા પોઝિટિવ હતા કે તમારી આખી ફેમિલીને મોરલ સપોર્ટ પોતે પણ આપતા હતા, એ લોકોનો તો સપોર્ટ તમને હતો જ, છતાં પણ તમે પણ એટલા પોતે મોરલ સપોર્ટિવ હતા કે તમે તમારા હસબન્ડને પણ પોઝિટિવલી એટલી સરસ રીતે એમણે જે રીતે કીધું એ રીતે સરસ રીતે એમને પણ સપોર્ટ કર્યો, તમારી ડોટરને પણ તમે જ સમજાવી. સો આ બધી જે થોટ પ્રોસેસ છે એ હિંમત ક્યાંથી આવે છે? હિંમત એક તો જે પેલી ઈશ્વર કૃપા કે એ તો સૌથી પહેલું હોય જ છે. પણ બીજું મેં આના ઉપર ઘણું મંથન કર્યું છે કે આ હિંમત ક્યાંથી આવે છે. કારણ કે હું બહુ જ બધા પેશન્ટ્સને કાઉન્સિલ કરું તો એવું લાગે કે બહુ ઓછા લોકોમાં આ ઇનર સ્ટ્રેન્થ હોય છે, અંદરથી તાકાત નથી. હા, નથી હોતી. હા, તો એ મને થોડો ઘણો જે આન્સર જડ્યો છે એ હું આપને કહું કે આપણે જે નાની સ્ટ્રગલ કરી હોય ને લાઈફમાં, દેટ મેક્સ યુ વોટ યુ આર. એટલે એ કદાચ તમને છે ને અંદર કોર તમારું સ્ટ્રોંગ કરતું જાય છે અને દેન યુ આર રેડી ટુ ફેસ ધ વર્લ્ડ. જેમ કહેવાય છે કે લાઈફમાં બધી જ અનિશ્ચિતતાઓને ભેગી કરો તો લાઈફ એક સર્કલ જે આપણે કહેવાય છે એ પૂરું થાય. હા, એટલે બધી જ અનિશ્ચિતતાઓને પણ તમે પોઝિટિવ વેમાં લીધી અને એને જ ઓવરકમ કરવાનો ટ્રાય કર્યો. હા. અચ્છા, હવે ડ્યુરિંગ ધીસ પ્રોસેસ કે જેમાં તમે કેન્સરમાંથી ઝઝૂમતા હતા એ દરમિયાનમાં સૌથી વધારે મોરલ સપોર્ટ તમે જેમ પોતાને આપો જ છો એવી રીતે તમારા સિવાય કોણે તમને સૌથી વધારે મોરલ સપોર્ટ આપ્યો? મોરલ સપોર્ટ કે કોઈ બી જાતનો સપોર્ટ, જે બી સપોર્ટ કહીએ એ મને નંબર 1 તો મારા હસબન્ડનો જ સપોર્ટ હતો. અને એટલું કદાચ કોઈ સપોર્ટ કરી બી નથી શકતું લાઈફ પાર્ટનર જેટલું. એટલે એમનો અનકન્ડિશનલ લવ એન્ડ સપોર્ટ સૌથી વધારે સપોર્ટ. યસ યસ. બીજો એક સવાલ મારી જોડે છે કે આ જે જર્ની ચાલતી હતી જેમાં તમે એ બધી જ કેન્સરની સિચ્યુએશન્સમાંથી ઓવરકમ થતા હતા, તો જ્યારે તમને ખબર પડી ત્યારે ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ, કયું સ્ટેજ હતું? સેકન્ડ સ્ટેજ. એટલે એમાંથી તમે બહાર આવ્યા. હા. એ દરમિયાનમાં તમારે જેમની જોડે ટ્રીટમેન્ટ ચાલતી હતી, ઘરમાં જે વાતાવરણ હતું એ બધું કેવી રીતે ચાલતું હતું? બધું જ નોર્મલ હતું જેવું કેન્સરની ખબર પડી એ પહેલાં હતું કે પછી બદલાઈ ગયું હતું? ના, બદલાયું, પણ સારા માટે બદલાયું. મને એવો ખ્યાલ આવ્યો કે મને 7 મહિના લાગશે
આમાંથી બહાર આવ કમ્પ્લીટલી ટ્રીટમેન્ટ પૂરી થતાં 7 મહિના લાગશે. એટલે એમાં એવું કીમોથેરેપી ચાલતી હોય ત્યારે તમે બહુ ક્રાઉડ હોય ત્યાં ના જઈ શકો, બને તેટલું ઘરે રહો, એવું બધું હોય છે. એટલે ત્યારે મને વિચાર આવ્યો કે હું શું કરીશ 7 મહિના ઘરમાં, કારણ કે હું બહુ એક્ટિવ લાઈફ જીવી રહી હતી પહેલાં. એટલે પછી ત્યારે મેં વિચાર્યું કે એવી ઘણી બધી વસ્તુઓ હશે જે ઘરમાં બેસીને થાય, પણ આપણે બહુ ઓક્યુપાઈડ હોઈએ ને એટલે એ બધી આપણું વિશ લિસ્ટ કહીએ ને એ ટિક ના થયું હોય. એટલે મેં એનું લિસ્ટ બનાવ્યું કે એવી કઈ વસ્તુ છે કે હું ઘરે બેસીને કરીશ જે પહેલાં નહોતી કરી શકતી. અચ્છા, તમે એ લિસ્ટ બનાવ્યું કે જે પહેલાં નથી કરી શકતી હવે કરીશ. પછી અને બીજું એક એ હતું કે વાળ જાય આમાં, કે બ્રેસ્ટ કેન્સરની કીમોથેરેપીમાં વાળ જાય જ. એટલે ત્યારે મેં નક્કી કર્યું કે હું જાય ને એ પહેલાં કઢાવી નાખીશ બધા વાળ, પહેલાં જ કઢાવી નાખીશ. કારણ કે રોજ રોજ હું આમ હાથ નાખું અને આખો જથ્થો વાળનો હાથમાં આવે એ બહુ ટ્રોમેટિક હશે. એના કરતાં એકવાર કઢાવી અને મિરરમાં જોઈ અને રડી લઈશ, પછી નહીં રડું. પણ તમને રડવું આવે? પછી ના આવ્યું, પછી ના આવ્યું. ના, મને થયું કે હું રડી લઈશ, પણ પછી જોઈને બી મને થયું કે ના, હું તો સારી લાગુ છું આમાં. અચ્છા, તમને એવું લાગ્યું? યસ. અને પછી અમે લોકોએ, મેં, મારા હસબન્ડ અને મારી સિસ્ટર ત્રણેય બેસીને મારો લુક અમે ડિઝાઇન કર્યો. સેલ્ફી લીધો તો? હા, બહુ સરસ પિક્ચર્સ છે. એકચ્યુઅલી તો મારે એક પેલું વિડીયો પ્રોપર શૂટ જ કરાવવું હતું એ વખતે, પણ એ રહી ગયું છે. તો હા, એટલે એમાં અમે ડિઝાઇન કર્યો લુક. પહેલાં અમે વિચાર્યું કે રેડ કે પર્પલ વિગ કે એવું કંઈ જે હું ક્યારેય લાઈફમાં અદરવાઇઝ ન કરતી. પણ અમને બધાને એવું લાગ્યું કે ના, બોલ્ડ જે હેડ છે એ મને બહુ સારું લાગે છે. એટલે પછી અમે એના હિસાબે મોટી ઇયરિંગ્સ એન્ડ મેકઅપ એન્ડ સરસ તૈયાર થઈને જ જવાનું. હોસ્પિટલ જવું ને તો બી લોકોને એવું લાગે કે આ કોઈ પાર્ટીમાં જઈ રહ્યા છે, એટલું સરસ તૈયાર થઈને જ જવાનું. જેને કીધું ના હોય ને એ લોકો મને આવીને એવું પૂછતા કે બહુ વધારે પડતું ફેશનમાં તમે ઉતરી ગયા છો, વાળ બી કઢાવી નાખ્યા ફેશન. જ્યારે અમને ખબર પડે કે કેન્સરની ટ્રીટમેન્ટ ચાલે તો આ કેન્સરવાળા દર્દી આવી રીતે થઈને આવે છે. એટલે એ સિચ્યુએશન હોસ્પિટલમાં પણ થતી? હા, યસ. સોસાયટીમાં તો વિચારી શકે કે બધાને જાણ છે કે અમને છે અને તમે પહેલાથી રીતે રહેતા હતા જેવી રીતે. પણ ધ ગુડ થિંગ વોઝ કે તમે જે રીતે પહેલાં રહેતા હતા એના કરતાં પણ સારા કેન્સરની ખબર પડી પછી રહેવા માંડ્યા. હા, અમુક વસ્તુ તો એવું 100% કહીશ કે કેન્સર ના થયું હોત તો એ મેં લાઈફમાં એ વસ્તુ મિસ આઉટ કરી હોત. હા, એ એક્સપિરિયન્સ ના થાય. ડ્યુરિંગ ધીસ જર્ની એવી કઈ મોમેન્ટ તમને લાગી કે કોઈક એવા પોઈન્ટ્સ તો હશે જ કે જેમાં તમને એવું લાગ્યું કે આ કેન્સર આવ્યા પછી હું ના કરી શકી? કેન્સર આવ્યા પછી ના કરી શકી? હા, એટલે અમુક ફિઝિકલ લિમિટેશન્સ આવી જાય. જેમ કે બ્રેસ્ટ અત્યારે રિકન્સ્ટ્રક્શન સર્જરી આપણે ઇન્ડિયામાં બહુ ઓછી લોકો કરાવતા હોય છે. મેં કરાવી છે. એટલે તમારી નવી બ્રેસ્ટ બનાવે ડૉક્ટર એવી રીતે. હવે એમાં છે ને અમુક આપણા જ બોડીના પાર્ટમાં ચરબી લઈ અને બ્રેસ્ટ બનાવે. એટલે મારું આખું સ્ટમક કાપેલું છે. હા, એટલે અમુક યોગાસન હોય તો અમુક વસ્તુ હું ના કરી શકું. તો બહુ એક્ટિવ હોવાની અને બહુ આમ એથ્લેટ જેવું હું મને માનતી પહેલાં બી હતી અને હજી બી માનું છું. એટલે કોઈને એવું કંઈ કરતાં જોઉં ત્યારે 1 મિનિટ માટે મને એવું થાય કે હવે તો મારાથી આ લાઈફ ટાઈમ નહીં થાય. પણ પછી અગેન હું સેલ્ફ કાઉન્સલ કરું મારી જાતને. જે રીતે તમે પોઝિટિવ થાવ છો. હા, કે હું શ્વાસ લઉં છું ને, કદાચ બહુ જ મોટી વસ્તુ છે. અને બીજું બધું તો ઘણું મારાથી થાય છે, કેટલું બધું થાય છે. મારી લાઈફ તો બહુ જ સરસ છે. એટલે એ પછી જતું રહે. પણ એ મોમેન્ટ, એક મિનિટની મોમેન્ટ ક્યારેક એવી આવે કે આ મારાથી આવી રીતે થયું હોત. અચ્છા, મેરિડ લાઈફ તમારી શરૂ થઈ એના કેટલા વર્ષો પછી કેન્સરની ખબર પડી હતી? About 20 years or 15 years? 16 years. 16 years. એ 16 years પહેલા તમે એવું કંઈક વિચાર્યું હતું કે મારા મેરિડ લાઈફ પછી મારા હસબન્ડ જે છે એમનો કોઈ પણ સ્ટેજ ઉપર એવો સપોર્ટ હશે, કેન્સરની બીમારી નથી પણ કોઈ પણ લાઈફમાં એવા સ્ટેજ ઉપર એ જે મેન્ટાલિટી હતી કે લગ્ન પછી મારી લાઈફસ્ટાઈલ આવી હશે, એવી રીતે જે કેન્સરની બીમારી આવી તમને, તો તમારા હસબન્ડનો શું સપોર્ટ એ ટાઈમે તમે ઇમેજિન કર્યું તો એનાથી રહ્યો કે ના, લાઈફમાં અગર મને કંઈ પણ પ્રોબ્લેમ પડી તો મારા હસબન્ડ જે હશે એ મને આવી રીતે સંભાળશે, એમાંથી કેટલું % આમ સાચું પડ્યું? મેં વિચાર્યું હતું એના કરતાં તો બહુ વધારે મને મળ્યું કે
ગોડ હેઝ બીન વેરી કાઇન્ડ એવું કહી શકીશ, કારણ કે આટલો બધો સપોર્ટ તો મેં ક્યારેય મારા ક્યાંય ફ્રેન્ડ્સમાં, ફેમિલીમાં, વડીલોમાં ક્યાંય નહોતો જોયો. એટલે એ તો હું કદાચ એવું કહી શકીશ કે મારું પહેલો જે જન્મ આપણા પેરેન્ટ્સ આપે એવી રીતે આ મારો જે રીબર્થ છે એના મારા પેરેન્ટ્સ મારા હસબન્ડ કહેવાય. ક્યાં વાત, ક્યાં વાત. આ સાચુકલીમાં એટલો બધો પ્રેમ છે તમારા બહેનો કે જેને તમે આટલું બધું કહો છો ને એમણે એટલો બધો સપોર્ટ કર્યો છે. સો આ દરમિયાનની વાતચીતમાં જે તમારી ટ્રીટમેન્ટ ચાલતી હતી, એ ટ્રીટમેન્ટ જ્યારે ચાલતી હતી એ દરમિયાનમાં એવો કયો મોમેન્ટ, એવો કયો ટાઈમ, એવો કયો દિવસ હતો જ્યારે તમે કહો કે આ કંઈક અજુગતું જ થયું છે? હા, કીમોથેરેપી ચાલી રહી હતી ત્યારે જ્યારે મારું 5th રાઉન્ડ ઓફ કીમોથેરેપી આવ્યું ત્યાં સુધીમાં મને એ કીમોની એવી અસર થઈ કે મારા પેટમાં અલ્સર્સ થઈ ગયા અને દેટ વોઝ વેરી પેઇનફુલ. કદાચ કેન્સરથી મને કંઈ નહીં થાય પણ મને હું આ પેઇનથી મરી જઈશ એવું મને લાગવા લાગ્યું હતું. અને ઘરમાં બી બધા ડરી ગયા હતા કારણ કે મારી પેઇન સહન કરવાની જે થ્રેશહોલ્ડ કહીએ બહુ જ હાઈ છે, પણ આ મારાથી બેર ન થાય એટલું બધું. કારણ કે બંને પેઇન જોડે ચાલતા હતા. હા, કીમોથેરાપી અને આ અલ્સર્સ થઈ એ કીમોથેરાપીના લીધે જ થયેલા હતા. એટલે એટલું બધું પેઇન થયું અને પછી એક દિવસ એવો આવ્યો કે મારા પેટમાં બી કંઈ ટકે નહીં અને કોન્શિયસનેસ મેં લૂઝ કરી દીધી, એકદમ જ બેહોશ થઈ ગઈ અને ત્યારે મને એમરજન્સી વોર્ડમાં દાખલ કરવી પડી હતી. બટ આઈ કેમ આઉટ વેરી નાઇસલી. નેક્સ્ટ ડે અમે લોકો હસતા હસતા ઘરે આવ્યા છે. પણ આવું આ સાંભળીને હું એવું કહીશ ખાસ આપણી ઓડિયન્સને કે બધાને આવું થતું નથી. એટલે કોઈ જો લડી રહ્યું હોય કેન્સર અને આ જોઈ રહ્યું હોય તો પ્લીઝ એવું ના વિચારતા કે બધા જ આવા ફેઝમાંથી પાસ થાય જ. એ મને ખાસ કહેવું છે. અને એક હજી ઇન્સ્પિરેશન ઓડિયન્સને તમે આપો તો સૌથી બેસ્ટ હશે કે કંઈ પણ વસ્તુમાંથી નીકળવા માટે મનોબળ તો ખૂબ સ્ટ્રોંગ હોવું જ જોઈએ. અને સેકન્ડલી એક એટીટ્યૂડ રાખો, પોઝિટિવ એટીટ્યૂડ. એક બહુ જ ક્લિશેડ ટર્મ છે પણ એ ક્લિશેડ છે એનું બી રીઝન છે કારણ કે એનામાં પોતાનામાં એટલો બધો પાવર છે. પોઝિટિવ એટીટ્યૂડ રાખો અને મને એવું લાગે છે કે એટીટ્યૂડ બધી રીતે બ્યુટિફુલ રાખો ને તો કંઈ પણ વસ્તુ તમે કોન્કર કરી જ શકો. કારણ કે તમારે આઈધર ઇટ ઇઝ ઓફ ટ્રીટમેન્ટ કે તમે ઘરમાં છો, તમે બહાર જઈ રહ્યા છો, તમે સોશિયલ લાઈફ જી રહ્યા છો, બધી જ જગ્યાએ એટીટ્યૂડ મેટર્સ. એટલે એ બહુ જ જરૂરી મોમેન્ટ છે કે જે તમારે તમારી જોડે હંમેશા, એટલે તમારે એવું કોઈ દિવસ થયું કે યાર મુझे હંમેશા ખુદ સે લડતે ही रहना पड़ रहा है, આ મારે દર ક્ષણે પોતાની જોડે લડવું પડે છે 7 મહિનામાં? ના, એવું નથી થયું ક્યારે. તમે બિલકુલ ખુશી ખુશી એની સામે ફાઇટ બેક કર્યું છે. એટલે હા, કેન્સરમાં એવું નથી કે ઇટ્સ 100 મીટર સ્પ્રિન્ટ કે દોડીને પહોંચી ગયા અને પૂરું થઈ ગયું. એમાં એ હર્ડલ રેસ જેવું છે. એવરી ડે ઇઝ અ ન્યૂ ડે ઓર અ ન્યૂ ચેલેન્જ. પણ એ કરી બી શકાય છે ઓવરકમ જો તમે યુ પુલ યોરસેલ્ફ ટુગેધર, તો એ લડી બી શકાય છે. ના, એટલે એવો તો કોઈ મોમેન્ટ નહોતી આવી કે મારી સાથે જ કેમ થઈ રહ્યું છે. એનું રીઝન એ હતું કે મારી લાઈફમાં અધરવાઇઝ બહુ બધી બ્યુટિફુલ વસ્તુઓ છે. એટલે એમાં તો મેં ક્યારેય નથી પૂછ્યું કે આ મારી સાથે જ કેમ, મારી ડોટર જ કેમ આટલી સરસ છે કે મારા હસબન્ડ જ કેમ આટલા પ્રેમાળ છે, એવું તો મેં ક્યારેય નથી પૂછ્યું. તો મારે આને બી જેમ આવે એમ લેવાનું જ હતું. એટલે તમે એને એક નોર્મલ સિચ્યુએશન જ ગણી કે કોઈ મોટી વસ્તુ નથી કે જેનાથી આપણે ડરી જવાના છે, આપણે લઈ જવાના છે. ના, એવું કશું જ ના ના ના, એવું કેન્સર વોઝ સમથિંગ કે જે તમારે ડેલી રૂટીનમાં સેટ થઈ ગયું હતું કે ચલો ઠીક છે, આ ફેઝ છે, આ એક ફેઝ છે, એને પાર કરવાનો છે. હમણાં મેં બીજા કોઈની સાથે વાત કરતી હતી ત્યારે કહ્યું કે આપણે ડરી બહુ જતા હોઈએ. જ્યારે કેન્સરનો રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારે બહુ જ ડરી જતા હોઈએ છીએ. પણ જો તમે તમારી લાઈફને એક બુક તરીકે જુઓ તો જે આ 7, 8, 10 મહિના હોય છે ને એ એક પેરેગ્રાફથી વધારે કશું નથી હોતું. પણ આપણે એને એટલું બધું ઇમ્પોર્ટન્સ આપી દઈએ છીએ. આપણી લાઈફમાં બીજું કેટલું બધું હોય છે, જેમ કે બુક્સમાં ઘણું બધું હોય પણ એક જ પેરેગ્રાફ આપણે પકડીને બેસી ગયા હોઈએ ને એવું. પછી પેરેગ્રાફ પૂરો ન થાય ત્યાં સુધી આપણો જીવ એમાંથી બીજા પેરેગ્રાફ ઉપર ના, પણ એ પેરેગ્રાફ જ છે એવું વિચારશો તો એ ફટાફટ પાસ થઈ જશે. એવું વિચારો કે આખી બુક છે. હા. તો મેમ, જે દિવસે તમને ખબર પડી કે 90 to 95% કેન્સર જતું રહ્યું છે, હવે ખાલી ટ્રીટમેન્ટ જે મિનિમલ જોઈએ ચાલુ રહેશે, એટલે કે ઇટ વોઝ અ પોઝિટિવ નોટ કે કેન્સર જતું રહ્યું છે, થોડુંક રહ્યું છે,
તો એ જ્યારે તમારા કાન પર શબ્દો પડ્યા ડૉક્ટરના કે રિપોર્ટ્સથી ખબર પડી તમને કે હવે આપણે કેન્સરમાંથી પ્રોબેબલી બહાર આવી જ ગયા છે, એ ટાઈમે એ દિવસ, એ મુમેન્ટ કેવો લાગતો હતો? એટલે છે ટ્રીટમેન્ટ પૂરી થઈ ત્યારે એક્ઝેક્ટલી એક સ્પોર્ટ્સ પર્સનની પેલી લેંગ્વેજમાં કહું તો પેલું દોડીને આપણે જે ફિનિશિંગ લાઈન પૂરી કરીને જે લાગે ને, વિનિંગ પોઝિશન ઉપર જે ખુશી થાય એવી તો થઈ જ, મને તો એવી થઈ. પછી થોડા 2-3 મહિનામાં જ મારો બર્થડે આવી રહ્યો હતો, એટલે ફેમિલી એવું ડિસાઈડ કર્યું કે આ તો રીબર્થ છે, એટલે આ ફર્સ્ટ બર્થડે એક બચ્ચાનું કેવું આપણું પહેલો બર્થડે સેલિબ્રેટ કરીએ એવી રીતે અમે એકદમ નાના ચાઇલ્ડનો સેલિબ્રેટ કરીએ એવી રીતે અમે મારો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. બધાને ફેમિલી, બાળપણના ફ્રેન્ડ્સ, ખાસ ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ, અને પછી ગેમ્સ ને બધું નાના હોઈએ ત્યારે રમીએ એવી રીતે જ અમે લોકોએ સેલિબ્રેટ કર્યું. એટલે એ એક પરફેક્ટ પેલું કહેવાય ને મેચ થઈ ગયું કે તમારી ટ્રીટમેન્ટ પૂરી થઈ અને તમારો બર્થડે આવ્યો. સો ઇટ વોઝ અ કનેક્ટિંગ પોઈન્ટ. યસ યસ. તો એ મુમેન્ટ કેવી હતી? સ્ટીલ મને છે ને એક મેમરી અમારા ઓડિયન્સ માટે ઊભી કરવી છે કે એ બેસ્ટ 2 લાઈનમાં આપણે કહેવું હોય કે કેવી ફીલ હતી એ, તો શું કહી શકાય એને? એવરેસ્ટ ચડી ગયા. હાથમાં કશું નથી, પગમાં કશું નથી, પણ આપણે જે રીતે કેન્સર સામે પૂરેપૂરા ઝઝુમ્યા છે એ રીતે આપણે એવરેસ્ટ ચડી ગયા અને ત્યાં તિરંગો લહેરાઈ દીધો છે, અને એ તિરંગો એ બર્થડેનું સેલિબ્રેશન થઈ ગયું. યસ યસ. સો આપણે બધા જ ઓડિયન્સને હું જણાવવા માંગીશ કે તમને હવે એવું થતું હશે કે ઓરીબેનની જર્ની અહીંયા ફિનિશ થઈ ગઈ, કેન્સરમાંથી બહાર આવ્યા, નોર્મલ લાઈફ જેવા મળ્યા, પણ જર્ની તો હવે શરૂ થાય છે. મેમ એક વાત મારા મગજમાં છે જ્યારથી આપણે વાતચીત શરૂ કરી છે ત્યારથી. મેં સોલા ઉપર એક તમારું હોર્ડિંગ જોયું છે, મારી જોડે એવા ન્યૂઝ છે કે બેંગ્લોરમાં પણ એવું સેમ હોર્ડિંગ હતું. એ હોર્ડિંગ પાછળનું શું સ્ટોરી છે એમને જણાવો. એકચ્યુઅલી 2016માં એક નેશન વાઇડ કોન્ટેસ્ટ થઈ હતી. એમાં કેન્સર સર્વાઈવર્સે પોતાનો 1 મિનિટનો વિડીયો અપલોડ કરવાનું હતું ટુ ઇન્સ્પાયર અધર કેન્સર પેશન્ટ સર્વાઈવર્સ, ઝઝુમી રહ્યા ફાઇટર્સને. તો એમાં નેશનલ લેવલે આઈ સ્ટૂડ સેકન્ડ. એટલે એ પછી ત્યારે તો મને થયું કે આ વાત પૂરી થઈ ગઈ, પણ પછી આફ્ટર 6-7 મંથ્સ મને ત્યાંથી કોલ આવ્યો કે અમને આ વખતની જે આ કોન્ટેસ્ટ છે ઇટ ઇઝ સેલિબ્રેટિંગ લાઈફ આફ્ટર કેન્સર, અને એ કેમ્પેઇનના તમને ફેસ બનાવવા છે. અચ્છા, જે કેમ્પેઇનમાં તમે સેકન્ડ આવ્યા હતા એ જ કેમ્પેઇનના તમને ફેસ બનાવવા માટે કોલ આવ્યો? હા. એટલે પછી મને ફિલ્મ સિટીમાં એ લોકો બોલાવી, ત્યાં બધું શૂટ થયું, અને પછી આ બધા હોર્ડિંગ્સ જે આપે જોયા એ 28 સિટીઝમાં મારા હોર્ડિંગ્સ લાગ્યા હતા. 28 સિટીઝમાં? જી. કેટલી સરસ મજાની વાત કહેવાય કે તમે પોતાનાને, એટલે કે પોતાની જાતને લડત આપી, પોતે એટલું સર્વાઈવ કરવાનું વિચાર્યું, અને એ સર્વાઈવની જે સ્ટોરી હતી, સર્વાઈવલની સ્ટોરી આપણે કહી શકીએ, એ સ્ટોરીમાંથી પણ ઇન્સ્પિરેશન લોકોને મળી કે હોર્ડિંગ્સ લાગે એનાથી લોકો જોઈને શીખ્યા કે તમારા કોન્ટેક્ટમાં આવ્યા, અને એવી રીતે હજી તમે પણ લોકોના કોન્ટેક્ટમાં છો. એવી રીતે આઈ થિંક આ આખી જ વસ્તુ સ્પ્રેડ થઈ રહી છે કે જે તમે સર્વાઈવ કર્યું છે એ રીતે લોકો સર્વાઈવ કરે, કદાચ એનાથી પણ સારું તમે એમને ગાઈડ કરી શકો. એ રીતની આઈ થિંક આ આખી એક સ્ટોરી તમારી લાઈફની કેન્સર શરૂ થઈ કે કેન્સરની ટ્રીટમેન્ટ પૂરી થઈ એ પછીની રહી. હા, એકચ્યુઅલી મને ઘણા લોકોએ એવું પૂછ્યું હતું, મારા એકદમ ફ્રેન્ડ્સ હોય કે જે વેલ વિશર્સ જ હોય, કે આવું તને હોર્ડિંગ પર ચડવાની શું જરૂર હતી? આમાં તો એક્ઝેક્ટલી એ પૂછે કે સ્ટારડમ લેવાની ક્યાં જરૂર છે? ના, સ્ટારડમ નહીં, પણ લોકોને એવું લાગે કે લોકો કેન્સર થયું તું એ છુપાવે. તો તું કેમ આવી રીતે હોર્ડિંગ પર જઈને, તું તો જે ના ખબર હોય એ લોકોને બી કહે છે કે મને કેન્સર થયું હતું, જુઓ હું આ જ પર્સન છે. એટલે મને મારો જવાબ હંમેશા એ હોય છે કે આપણી મૂવીઝમાં કે સિરિયલમાં કે તમે કોઈ બુક વાંચો તો એમાં કેન્સર પેશન્ટ હોય ને એનો એન્ડ ડેથ જ બતાવે છે. ક્યારે કેન્સર થયું અને પછી એ પર્સન બહુ જ સરસ રીતે જીવી રહ્યું છે એવું કોઈ બતાવતું જ નથી. એટલે મારે એક લાઉડ અને ક્લિયર મેસેજ સોસાયટીને આપવો છે ખાસ, કે કેન્સર પછી તમે એકદમ નોર્મલ લાઈફ જીવી શકો છો. કદાચ હું પહેલાં કરતાં બી અત્યારે હેલ્ધી ફીલ કરી રહી છું. સો એના માટે હું એ હોર્ડિંગ પર છું, નોટ ફોર ધ સ્ટારડમ. સો ઓન ધીસ પોઈન્ટ એક સવાલ એવો હું કરી શકું કે કેન્સર પહેલાંના ઉર્વીબેન અને કેન્સર પછીના ઉર્વીબેન, આ બંનેમાં સૌથી મોટો ડિફરન્સ શું છે?
કે એવું કહી શકાય કે અહીંયાથી આ પોઈન્ટ સુધીનો ચેન્જ શું છે? ચેન્જ એવું છે કે મારું વર્લ્ડ થોડું એક્સપાન્ડ થયું છે. પહેલાં હું મારા માટે અને મારા ફેમિલી માટે જ જીવતી હતી. હવે એવું છે કે મારી ફર્સ્ટ પ્રાયોરિટી ફેમિલી તો ખરું જ, પણ એના પછી કેન્સર પેશન્ટ્સ મારી પ્રાયોરિટી છે કે હું, અને એમાં મારો ફેમિલીનો બી બહુ જ મોટો સપોર્ટ છે કે કંઈ પણ હું કામ કરી રહી હોય ને એક પેશન્ટને જરૂર છે એવો ફોન આવે એટલે ઇમિડિયેટલી આઈ રશ ટુ ધ હોસ્પિટલ અને આઈ કાઉન્સેલ કે જે પણ જરૂરત હોય એ કરું છું. એટલે મેઇન જે મારામાં ચેન્જ આવ્યો છે એ છે મારું કમ્પેશન જે કહીએ ને એ મલ્ટીફોલ્ડ્સ ઇન્ક્રીઝ. તો એ દર્દીઓ માટે જ કે ફોર એવરીવન? કેન્સરના દર્દીઓ માટે જ કે ફોર એવરીવન? એટલે વધારે કેન્સરના દર્દીઓ માટે મારે ખોટું નહીં કહી શકું. સો મેમ, આપણે આટલો સરસ મજાની આ વાતચીત અને આ એપિસોડ પૂરો કરીએ પહેલાં આજે આખું સમઅપ કરીએ જન્મથી લઈને આ કેન્સર જે તમે ઓવરકમ કર્યું ત્યાં સુધી જર્ની, તો આપણા ઓડિયન્સને એ વિશે શું પોઈન્ટ્સ આપણે નોટિસ આઉટ કરી શકીએ? જો ઓડિયન્સમાંથી જે કેન્સર હોસ્પિટલ્સમાં ગયું હશે પોતાના માટે નહીં કોઈની ખબર કાઢવા, તો એ લોકોને ખબર હશે કે કેન્સર હોસ્પિટલ્સ અત્યારે ફૂલ ઓફ પેશન્ટ્સ છે જે બહારથી તો ખ્યાલ જ નહીં આવે. એટલે ઇટ્સ લાઈક એન એપિડેમિક. એટલે એમાંથી બચવા માટે 40 વર્ષ પછી બધાએ રેગ્યુલર રૂટીન ચેકઅપ્સ, બધા કેન્સર સ્પેસિફિક કેન્સર ચેકઅપ્સ, હેલ્થ ચેકઅપ્સ કરાવવા જ જોઈએ. જો એમાં કશું નથી આવતું તો દેન ઇટ્સ ઓકે, પણ કદાચ આવે છે તો બી કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે બધું એટલું બધું ટેકનોલોજી ને સાયન્સ એન્ડ ટ્રીટમેન્ટ્સ એટલું બધું ડેવલપ થઈ ગયું છે કે યુ કેન કમ આઉટ વેરી નાઇસલી, અને હું એનું એક્ઝામ્પલ તો છું આપની સામે. અને ત્રીજું હું એ કહીશ કે આપણે અત્યારે પેલું આમ અપિયરન્સનું ને એ બધું બહુ ઇમ્પોર્ટન્સ છે. તો કોઈ બી ચેલેન્જ હોય, કેન્સર હોય કે કંઈ બી, બટ ઇફ યુ કીપ યોર એટીટ્યુડ બ્યુટિફુલ, એનીથિંગ ઇઝ પોસિબલ. ક્યાં વાત. મેમ, તમારી કેન્સરની હિલિંગ જે તમારી પ્રોસેસમાં તમે હો છો, એમાં કઈ એવી મોમેન્ટ છે કે જે તમને સાચું સેટિસ્ફાઈંગ લાગી છે, સૌથી વધારે તમને સંતોષ થયો છે જેનાથી? કેન્સર પેશન્ટ્સ બહુ બધું ડિપ્રેશનમાંથી પાસ થઈ રહ્યા હોય. એક બે પેશન્ટ્સ મને એવા મળ્યા છે કે જેમાં એક સ્પેસિફિક હું વાત કરીશ, એક ફિમેલ 32 યર્સની, એનું મેં 1.5 કલાક કાઉન્સેલિંગ કર્યું. મને આઈ કુડ અન્ડરસ્ટેન્ડ કે શી ઇઝ વેરી વેરી ડિપ્રેસ્ડ. પણ એને અઠવાડિયા પછી મને એવું કહ્યું કે તે દિવસે તમે આવ્યા ને ત્યારે આખું મારું સુસાઇડ કરવાનો પ્લાન નક્કી થઈ ગયેલો હતો. હું સુસાઇડલ જ હતી અને નેક્સ્ટ ડે બધા ઉઠે મારા ફેમિલી મેમ્બર્સ, એ પહેલાં હું કેવી રીતે સુસાઇડ કરી લઈશ એ બધું જ મારું નક્કી હતું. પણ જ્યારે તમે 1.5 કલાક મારી સાથે વાત કરીને ગયા ત્યારે મેં નક્કી કર્યું કે ના, હું લડીશ. એટલે એ જ્યારે મેં સાંભળ્યું ત્યારે મને બહુ ખૂબ જ આત્મસંતોષ થયો. ખૂબ જ સંતોષ થયો. અને એવી કોઈ મોમેન્ટ કે જેમાં એવું લાગ્યું હોય કે ના યાર, આપણે આ કામ કર્યું ને એનાથી સાચું લેવા દિલને ખુશી થઈ? હા, એવું તો મને રેગ્યુલર પહેલાંમાં થાય છે રૂટીનમાં કે કેન્સર પેશન્ટ હોય ને એ લોકોને એપિટાઇટ ઓછી થઈ જાય કે ખાવાનું ભાવે નહીં, જમે નહીં એ લોકો, અને ચીડિયા થઈ ગયા હોય એટલે ફેમિલી બી થાકી ગયું હોય, એમને ખવડાવી ના શકતું હોય. તો હું જઉં એમની પાસે બેસીને એમને જમાડીને જ્યારે બહાર નીકળું ત્યારે મને તૃપ્તિનો ઓડકાર આવે છે. એમને જમાડીને તમને ખુશી થાય છે? ક્યાં વાત. તો બહુ જ સુંદર વાત છે કે તમે એમને જમાડી પણ શકો છો. એટલે એટલું બધું પોઝિટિવનેસ તમારામાં છે કે તમે સામેવાળાને પણ એટલી જ પોઝિટિવનેસ આપી શકો છો. એટલે એ તમારી પ્રોસેસનો એક ભાગ છે કે સામેવાળાને ખુશ કરવા. હા, ગોડ્સ ગ્રેસ કહીશ એમાં તો. તો બહુ જ મજા પડી મેમ તમારી જોડે વાતચીત કરીને. અને તમે કદાચ તમારી આખી લાઈફની જર્નીમાંથી કે આ કેન્સરની જર્નીમાંથી જેટલું કદાચ શીખ્યું હશે એના કરતાં ઘણું બધું અમે આજે મેળવ્યું છે, મેં પોતે મેળવ્યું છે, આપણા ઓડિયન્સ જે પણ જોઈ રહ્યા છે એમણે મેળવ્યું છે. સો આ સરસ મજાનો શો કન્ક્લુડ કરતાં પહેલાં અમે લોકો તહે દિલથી તમારો ધન્યવાદ કરવા માગીએ છીએ કે તમે આટલો બધો સમય આપ્યો, અમારી સાથે જોડાયા, અને જે પણ લોકો કેન્સરથી લડી રહ્યા છે કે કદાચ જેમને કોઈ પણ ગાઈડન્સની જરૂર ઇન ફ્યુચર પડવાની છે એમને આ શોમાંથી, આ એપિસોડમાંથી બહુ બધી ઇન્સ્પિરેશન મળશે. અને તમે પણ જેટલા હેલ્ધી હવે થયા છો એના કરતાં વધારે હેલ્ધી થાઓ એવી શુભેચ્છાથી હું રોમિલ
આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. થેન્ક યુ સો મચ. અને આવો એપિસોડ કરીને આપે પણ બહુ મોટું કામ કર્યું છે, કારણ કે આ બહુ જરૂરી વસ્તુ છે અત્યારની સોસાયટી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. યુવરાજ સિંહની જેમ જ આપણે એમના જેવી જ એક પ્રતિભાને હમણાં જ મળ્યા, ઉર્વી સબનેસ દવે. યુવરાજ ત્યાં ફિલ્ડ ઉપર જ ઝૂમતો હતો અને મેમ અહીંયા એમના ઘરમાં કે એમની લાઈફમાં. આવી ઘણી બધી સ્ટોરીઝ આપણી આસપાસ આપણી વચ્ચે થતી જ હોય છે અને એ બધામાંથી કંઈક ને કંઈક ઇન્સ્પિરેશન લેવા જેવું હોય જ છે. આવી ઘણી બધી ઇન્સ્પિરેશનલ સ્ટોરી આપણી આસપાસ છે, એમાંથી કંઈક ને કંઈક સ્વીકારતા રહીએ અને અમે આવી ઘણી બધી સ્ટોરીઝ લઈને તમારી તરફ આવતા રહીશું. ત્યાં સુધી આપ સબસે ફિર મિલુંગા मैं रोमिल. गुड बाय, टेक केयर, कीप इंस्पायरिंग. ઇલાઇટ ગુજરાતી, ગર્વથી ગુજરાતી.